નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે વાત કરવાના છીએ એક બહુ જ સરસ સરકારી ભરતી વિશે, ખાસ કરીને જે લોકો મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા છે એમના માટે। જી હા, એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે ESIC અમદાવાદ દ્વારા સિનિયર રેઝિડન્ટ અને સ્પેશિયલિસ્ટની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। તો ચાલો આ તક વિશે બધી જ વિગતો જાણીએ। જો તમારો જવાબ હા છે અને તમે મેડિકલ ક્ષેત્રમાં એક સારી, પ્રતિષ્ઠિત સરકારી નોકરીની તલાશમાં છો, તો આ માહિતી તમારા માટે જ છે। ધ્યાનથી સાંભળજો। તો આ નવી ભરતી બહાર પાડી છે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે ESIC, જે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કામ કરે છે। અને આ ભરતીની સૌથી સારી વાત શું છે ખબર છે? આ કોઈ લેખિત પરીક્ષા નથી। આ ભરતી સીધી જ વોક એન ઇન્ટરવ્યૂ દ્વારા થવાની છે, અને એ પણ અમદાવાદમાં ESIC જનરલ હોસ્પિટલ નરોડા ખાતે। એટલે કે કોઈ લાંબી પ્રોસેસ નહીં, સીધા ઇન્ટરવ્યૂ આપો અને નોકરી મેળવવાની તક। તો ચાલો હવે એ જોઈએ કે આ ભરતીમાં કઈ કઈ પોસ્ટ માટે જગ્યાઓ ખાલી છે। મુખ્યત્વે બે પ્રકારની પોસ્ટ છે। એક છે સિનિયર રેસિડન્ટ અને બીજી છે સ્પેશિયલિસ્ટ। બંને પોસ્ટ્સ તબીબી ક્ષેત્રમાં ખૂબ જ મહત્વની ગણાય છે, તમે જાણો જ છો। ચાલો હવે આપણે થોડું વિગતમાં જઈએ। જુઓ, સિનિયર રેસિડન્ટ માટે જનરલ મેડિસિન વિભાગમાં એક જગ્યા છે, જે 3 વર્ષના કોન્ટ્રાક્ટ પર રહેશે। અને સ્પેશિયલિસ્ટની વાત કરીએ તો એમાં 3 અલગ અલગ વિભાગમાં જગ્યાઓ છે। એનેસ્થેસિયોલોજી, ઓર્થોપેડિક્સ અને ENT, આ ત્રણેય વિભાગમાં એક જગ્યા છે। અને હા, ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ બધી જ જગ્યાઓ અનરિઝર્વડ એટલે કે UR કેટેગરી માટે છે। ઓકે, તો હવે વાત કરીએ સૌથી અગત્યની માહિતીની। ઇન્ટરવ્યૂની તારીખ કઈ છે? આ તારીખ ખાસ નોંધી લેજો, ભૂલાય નહીં। તમારા મનમાં પણ આ જ સવાલ હશે કે ભાઈ બધું તો બરાબર, પણ ઇન્ટરવ્યૂ માટે જવાનું છે ક્યારે? તો તારીખ છે 5મી મે 2026, વાર છે મંગળવાર। અને એનાથી પણ વધારે અગત્યનું છે રિપોર્ટિંગનો સમય। એ છે સવારે 9 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી। મતલબ કે ફક્ત 1 જ કલાકનો સમય છે રિપોર્ટિંગ માટે, તો સમયસર પહોંચી જવું ખૂબ જ જરૂરી છે। ચાલો, તારીખ અને સમય તો પાક્કા થઈ ગયા। હવે એ પણ જોઈ લઈએ કે ઇન્ટરવ્યૂ માટે પહોંચવાનું છે ક્યાં। તો ઇન્ટરવ્યૂનું સ્થળ છે ESIC જનરલ હોસ્પિટલ નરોડા, અમદાવાદ। ચલો હું તમને ચોક્કસ સરનામું જણાવીનું, નોંધી લેજો। તબીબી અધિક્ષકનું કાર્યાલય, પહેલો માળ, ESIC જનરલ હોસ્પિટલ, નરોડા રેલવે ક્રોસિંગ પાસે, હિંમતનગર હાઈવે, પોસ્ટ ઓફિસ, કુબેરનગર, અમદાવાદ। આ સરનામું બરાબર નોંધી લેજો, જેથી ત્યાં પહોંચવામાં કોઈ તકલીફ ન પડે। હવે જો તમારે આ ભરતી વિશે હજુ વધારે જાણકારી જોઈતી હોય અથવા તો ઓફિશિયલ જાહેરાત જાતે વાંચવી હોય તો એ ક્યાંથી મળશે એ પણ જાણી લઈએ। એક વાત સ્પષ્ટ કરી દઉં કે અમે જે પણ માહિતી આપી રહ્યા છીએ એ બધી જ માહિતી એમની ઓફિશિયલ જાહેરાત પર આધારિત છે, એટલે એની વિશ્વસનીયતાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી। વધારે વિગતો માટે અને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે તમે ESICની સત્તાવાર વેબસાઇટ www.esic.gov.in પર જઈ શકો છો। અને ખાસ કરીને નરોડા હોસ્પિટલની વેબસાઇટ https://narodahospital.esic.gov.in ની મુલાકાત પણ લઈ શકો છો। તો મિત્રો, આ બધી માહિતી જાણ્યા પછી હવે તમારે નક્કી કરવાનું છે। જો તમને લાગે કે આ તક તમારા માટે જ છે, તો આ વોક ઇન ઇન્ટરવ્યૂનો મોકો બિલકુલ ચૂકતા નહીં। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। ચેક્ડ। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, વધારે મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।